हेलो एवरीवन, जय श्री कृष्ण। केम छो? आई होप बधाय मजामां छो અને હું પણ મજામાં, મસ્ત ફિટ ફાઇન, એવરીથિંગ ઇઝ ઓકે. Oh my god. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો ને, હે ને? હા હા. તમને એમ થયું હશે ને કે પ્રિયા કેમ એટલી બધી ખુશ છે, પણ આઈ મીન હું ખુશ છું એટલે ખુશ દેખાઉં છું. ખુશ એટલા માટે છું, હું રીઝન હમણાં તમને કહીશ. સ્વીટુ મારી ફ્રેન્ડ છે ને, Oh my જે god. ચેતન માટે કિચન લઈ છે, મારી માટે રક્ષા પોટલી લઈ છે. અને માથાવાટું તમને કપડાં બતાવ્યા જ હતા, અને તોય છતાં એક ફોટો મૂકી દઈશ. માથા માટે જે ગ્રીન કલરના કપડાં, ગ્રીન કલરનો સેટ, એ બધું લાવી હતી એનો. અને શાયદ સ્વીટુ તું મારી હાટું લાવીને આ રક્ષા પોટલી, એને કરતાં મારા મોબાઈલ હાટું લાવ્યો જ ને તો સારું હતું. કેમ કે તને ખબર છે મારા મોબાઈલને બહુ નજર લાગી જાય છે. તો જે આ કન્ફ્યુઝન હતું છેલ્લા કેટલા 15-20 દિવસથી, મોબાઈલ ચાલતો નથી, વિડીયોઝ નથી મુકાતા. આફ્ટર ઓલ બધું જ ઓકે થઈ ગયું છે. રાતે અરાઉન્ડ 1-1:30 વાગે એના પપ્પા મોડા આવ્યા હતા, અને મેં કીધું તમે લઈ જતા નથી યોગેશભાઈ પાસે મારો મોબાઈલ, કાં મને જવા દેતા નથી, તમે આવતા નથી. કેમ કે રાતે લેટ આવે છે, 11-11:30 રાઉન્ડ આવે, 12 વાગે, 12:30 વાગે એવી રીતે આવે. તો મારે એની વગર ક્યાંય જવાય નહીં. તો કે મેં કીધું આમાં બધું ખબર શું બધું ડિલીટ કરું છું, બધી ફાઇલો ડિલીટ કરી નાખી, બધા ગેમ, અમુક કેટલી વસ્તુ મારી જે અર્જન્ટ બધા વિડીયો હતા એ બધા મારે ડિલીટ કરવા પડ્યા. તો તમે કેમ ધ્યાન નથી દેતા? મારે કાલે વિડીયો પણ અપલોડ નથી. આજે છે ને બુધવારનો આ વિડીયો છે શાયદ. હા, બુધવાર કે ગુરુવારનો વિડીયો છે. આજનો આ વિડીયો આજે ને આજે જ હું મૂકી દઈશ, અને બીજો હું વિડીયો બનાવીશ કાલે. છે ને આમાં હલ્લો ગાઈસ એટલું કહું ત્યાં વિડીયો ડિલીટ થઈ જતો. એટલી નર્વસ હતી, એટલી આમ ટેન્શનમાં હતી ને, તો કે વાત જવા દો. આ 6-7 દિવસ તો બહુ જ મારી માટે ખરાબ નીકળ્યા. એટલે પછી જે તને કીધું લાઈવ બધું સરખું અમુક કરી નાખું. જે ઇમ્પોર્ટન્ટ હતું એ બધુંય મેં ઉડાડી નાખ્યું હતું. પછી તને અમુક બધું સરખું કર્યું એટલે થઈ ગયું છે સરખું. એટલે હું એમ કહું છું કે નજર મારા મોબાઈલને લાગી જાય છે, વારે ઘડી બધું બંધ થઈ જાય છે. એટલે કામ તમે જોયું જ હશે, કામ બાકી છે. અને હું વાર્તાલાપ કરવા બેસી ગઈ છું, કંઈ જ વાંધો નહીં. થોડીક મારી ખુશીઓને કોઈની નજર ન લાગે. મોબાઈલ થોડો ખરખો થઈ ગયો છે એટલે વિડીયો નાનો જ બનાવીશ, કેમ કે કવરેજ બધું ભરાઈ જશે, પાછી એવી જ પ્રોબ્લેમ થશે. એટલે બસ ચા ભાખરી ખાઈ લીધી, સોરી, ચા ને રોટલી. અને કાલ શાક લેવા ગઈ હતી, તમે હાથ તો જોયા જ હશે મારા હળદર. કેમ કે કાલે હળદર ને ઘણી વસ્તુ બધી લાવી હતી, બધી વ્યવસ્થિત કરી. આમળા લાવી હતી, છોકરીઓ માટે આમળા પલાળી દીધા, એવું બધું ઘણું કામ હતું. જે નેન્સીને મજા નથી, નેન્સીને તાવ આવી ગયો છે. આપણે બપોર અપડેટ લેશું. અને તોય સ્કૂલે બિચારી વહી ગઈ છે, અને ધ્રુવી પણ ટ્યુશનમાં વહી ગઈ છે. બધાને શાંતિથી નાસ્તા પાણી કરાવી દીધા છે. ઓનલી ફોર ચેતન બાકી છે, મેં પણ કરી લીધું છે. હવે ચેતન જાગશે ને ત્યારે એને માટે રોટલી કરીશ. અત્યારે પહેલાં હું મારું જે બધા કામ બાકી છે કામ કરી લઉં, કેમ કે એણે મારું કામ કર્યું તો પછી આપણે પણ એને ખુશ રાખવા પડે ને. એટલે ખુશ તો રાખું છું. એટલે કહેવાનો મતલબ એમ છે કે કામ હું બધું વ્યવસ્થિત ફટાફટ કરી નાખું, કેમ કે મારે હજુ 2 લોટ બનાવી નાખવાના. એ ઉઠે ને ત્યાં 2 લોટ કરી નાખું ને એટલે એ ખુશ થઈ જાય. એટલે એ જાય એટલે લેતા જાય, નકર મારે 4-4:30 વાગે કરવા પડશે. એટલે બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને એવો આવો નવો સપોર્ટ દેજો. લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો, કોકને બીજાને મોકલો વિડીયો. તો એમ કે મારો થોડોક વિડીયો આગળ વધે, અને મને વિડીયો ઉતારવાની જે આતુરતા છે એમાં મને મજા આવે. તો ચલો નેક્સ્ટ વ્લોગમાં આપણે મળશું નવી જર્ની સાથે. જર્ની તો શું જર્ની, બપોર પછી જ મળશું, પણ બીજો વ્લોગ બનાવીશ. બાય.